હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો આપણી સવાર પડી ગઈ છે। તો જો મેં તો સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે તો કાંઈ રોજ એ વ્લોગ મૂકતા નથી, પણ હવે નક્કી કર્યું છે કે મૂકશું એમ રોજ। તો અત્યારે તો જો સવાર પડી ગયું છે, સવારના 8 વાગ્યા છે। પરાગને ગરમ પાણી આપી દીધું છે અને હું જાઉં છું નીચે। ચા પાણીને બનાવશું, નાસ્તો અને કરશું। નીચે જોઈ પપ્પા તો અત્યારે હજી સૂતા જ હશે અને મમ્મી દીવાને એવું કરતા હશે, તો બધું બતાવું તમને। ચાલો, હું અત્યારે આવી ગઈ છું બાજુના રૂમમાં, કારણ કે પરાગ સૂતા છે ત્યાં। તો ત્યાં તો કાંઈ હું બક મારું ચાલુ ન કરું સવારમાં, પાછું શિયાળો હોય એટલે આમ કંઈ ડિસ્ટર્બ ન કરે ને સૂતા હોય તો। હમણાં ઉઠી જ જશે, ઓફિસે જશે એટલે ગરમ પાણી તો એને આપી દીધું છે, પણ થોડુંક ઠંડુ થાય ત્યારે પીને એવું છે, બધું ચાલે છે। તો હવે હું જાઉં છું નીચે અને પછી તમને બતાવું મમ્મી શું કરે છે અને હું નાસ્તામાં શું બનાવું છું। પરાગને પૂછી લઉં એને શું ખાવું છે, અને રોજ અલગ કંઈક નાસ્તો કરી દઉં। તો એને પૂછી લઉં કે શું ખાવું છે, પછી એ બનાવું। તો તમે બધાય વ્લોગ છે ને આગળ જોતા રહેજો ને ફ્રેન્ડ્સ। જો આપણી સવાર છે ને કંઈક આવી છે। ઝાકળ હતી હું ઊઠીને ત્યારે, પણ અત્યારે તો નથી, તડકો આવી જાય એટલે પછી વહી જાય। તોય દૂર જો થોડીક દેખાય છે। તો ફ્રેન્ડ્સ, હું તમને બધાને કહેતી હતી ને કે મમ્મી ઉઠી ગયા હશે ને દીવા કરતા હશે, તો જો મમ્મી દીવા જ કરે છે, બતાવું। ચાલો, તો મમ્મી તો દીવા કરે છે, પપ્પા સૂતા છે એટલે હું ધીમે બોલીશ। અને પહેલાં આપણે મૂકી દઈએ ચા મૂકી ને પછી કાલે તો ભાખરીનો લોટ બાંધ્યો હતો ને પરમ દિવસે મેથીના પરોઠાનો, તો આજે તો એમને સાદો લોટ બાંધી નાખું છું, પૂરી બનાવી નાખીશ બધાય માટે। ચાલો, તો હું ચા મૂકી દઉં। તો ફ્રેન્ડ્સ, ચા તો મૂકી દીધી છે। તો જો આ લોટ બાંધી નાખ્યો છે। હવે હું મમ્મી માટે ને મારા માટે નાસ્તો બનાવીશ। મમ્મીને તો પૂરી નથી ખાવી, તો મમ્મી માટે રોટલી બનાવું છું। તેલ નાખ્યું ને એની સુગંધ અહીંયા આવે છે। કેટલા મહિના, 2 મહિના જેવું થયું હશે તેલ બનાવ્યું, દિવાળી પહેલા બનાવ્યું હતું। મારે કાંઈ પૂરી ખાવી નથી, રોટલી જ બનાવીશ। તો આજે તો કાંઈ ઘીવાળી રોટલી ખાવાની ઈચ્છા નથી, તો મેં કીધું પરોઠો જ બનાવી નાખું। તો જો મારો પરોઠો બનાવીશ। જો બની ગયો ને સરસ મજાનો પરોઠો। ચાલો બધાય નાસ્તો કરવા। જો મમ્મીના વાળ છે ને બહુ ખરતા હતા ને, તો મમ્મીએ તેલ બનાવ્યું। મમ્મી, એમાં શું નાખ્યું તું તેલમાં? મીઠો લીંબુ, પછી મેથી દાણા, પછી ડુંગળી, પછી કાળા તલ, પછી 500 ગ્રામ નાળિયેરનું તેલ, બધું ઉકાળ્યું 10 મિનિટ લગી, પછી ગાળી લીધું એનાથી। તો જો સાહેબ આવી ગયા છે ને, સાહેબ માટે ચા ગરમ કરું છું। નાસ્તો કરવાનું કીધું ને તો મને ગાઈસ મોઢા ઉપર જ ના પાડી દીધી, મને કે મારે કાંઈ નાસ્તો નથી કરવો। મેં કીધું મેં વ્લોગ બનાવી લીધો છે, તો કે તે ભલે વ્લોગ બનાવ્યો, તારા વ્લોગ માટે હું નાસ્તો કરું। કાંઈ નહીં, ન કરે તો કાલે કંઈક બનાવી દઈશ। જો આવશે હમણાં, કે અત્યારમાં ચાલુ કરી દીધું છે વ્લોગ બનાવવાનું। તો જો ચા થઈ ગઈ છે, હવે ચા આપી દઉં। તો આ છે સાહેબની ચા। સવારમાં બહુ મોડું થતું હોય સાહેબને, ભાગે ક્યારેક તો નાસ્તો બનાવી નાખ્યો હોય ને તોય નો નાસ્તો કરે, ભાગે સીધા।
કઢી તમે બનાવીશો ને? કઢી તો હું બનાવીશ. ભાત બાજરાના રોટલા. મસ્ત બનાવે હો કઢી. એટલે પપ્પાને મમ્મીના હાથની જ કઢી ભાવે. કા મમ્મી? તો પપ્પાને મમ્મીના હાથનું જ જમવાનું ભાવે. પપ્પાને ને ભાઈને બેયને. ભાઈ જ્યારે શનિ રવિ માઈ આવે ને ત્યારે એમ જ કે તમે જ બનાવો. દાળ બનાવે ને તો એમ જ કે તમે જ વઘાર કરો, તમે જ બનાવો. હમણાં બનાવશે, જો તમને બધાને બતાવીશ કેવી રીતે કઢી બનાવે ની. અત્યારે તો હજી લસણ ફોલે છે. હું અહીંયા ગુવાર ફોલી લઉં. ગુવારનું શાક ને લોટ બાંધીને રોટલી હું કરીને કઢી ને ભાત ને બાજરાના રોટલા ને એવું બધું મમ્મી બનાવશે. ને પેલા ઉફાણું આવવા દે, હળદર ધાણા જીરું મીઠું નાખી અને પછી માથે ઉકળી જાય ને પછી વઘાર કરી કઢી બનાવી છે. આવી રીતના નાખીને ઉકાળી લઈ પેલા વેલી, પછી ઉકળી જાય પછી અમે છે ને એનો વઘાર ઉપરથી કરી રાઈ જીરું હિંગ લીમડો થોડોક લીમડો નાખી દઈએ અંદર અત્યારે. આમાં પછી વઘારમાં નાખશું થોડોક. આ બહુ સરસ થાય, સ્વાદિષ્ટ થાય છે. અમે આમ કરી, તમે કેમ કરતા હોય એમને કોમેન્ટ કરજો. કીજો. ચાલો ગેસ કરી દીધો ચાલુ. બધું કાચું જ નાખી દેવાનું. કાચું જ નાખવાનું. પછી ઉકળી જાય પછી એમાં નાખવાનું આ મીઠું નાખીશી. પછી આ ધાણા જીરું નાખી, પછી આ હળદર નાખી, જેટલી વસ્તુ નાખી પછી વઘાર ટાણે પછી વસ્તુ બધી નાખશું. જેમાં દહીંનું કોરવું નાખવાનું, એટલી થાય નહીં કોઈને તો મસાલામાં સડવા દેવા હાટું એટલું નાખ્યું. પછી દહીં ફેરવવાનું છે થોડું. હાલો હવે કઢી થોડીક વાર ઉકળવા દેવાની. હોળવું કરીને જ બનાવી. દહીંની કા ખાટું હોય ને દહીં બનાવે. દહીંની સરસ થાય, મલાઈ વાળી કઢી થાય. હા નાખો ને, નાખી દો. નાખ દે. આ માખણવાળી કઢી ક્યારેક ખાવ ને તો ખબર પડે. આ જો ઉકળી ગયું છે. થોડીક એવા છાશ નાખવાની સુધી. કરશે પછી વઘાર કરશો લાલ મરચાંનો ઈ નાખી. મરચું ખાઈનું લસણ ને તોય આખા નાખીશ ખાવા હાટું. અમને ભાવે હો બધાયને એટલે અમે ખાઈ. ખાઈ તો નાખ દે. નાખો, ખાવાનું જોઈએ ને. તરલ કરતા સરસ લાગે કઢી વાળા. તારો કઢી તો અહીંયા ઉકળે તો એટલી વારમાં જો અહીંયા લસણ ને બધું મસાલોને નાખીને ખાંડી નાખ્યું છે. ગુવારે ધોઈ નાખ્યો, ફોલાઈ ગયો તો અહીંયા હવે કઢીમાં હજી મમ્મી વઘાર કરશે ને ત્યાં એટલી વારમાં હું શાક વઘારી નાખીશ. 5 મિનિટ જો ઉકાળવા દીધી છે કઢી. અમે ઉપરથી જ વઘાર નાખીએ એટલે બહુ સરસ થાય, મસ્તીની થાય, સ્વાદવાળી સરસ થાય. પાવડા તેલ જો આખા લાલ મરચા, રાઈ, મેથી દાણા, લીમડો ને હિંગ વઘારમાં. મમ્મી 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 કાંઈ ન થાય. મરચું, લીમડો, રાઈ, મેથી દાણા, જીરું, હિંગ. પછી હિંગ નાખી ન પેલા થઈ જાય પછી ન ખાય. પછી વઘાર કાચો થાય તો ન સારું લાગે, ખચખચ થાય.
ફૂલ વઘાર થાય ને પછી માથે હિંગ નાખીએ. વાહ. હવે હિંગ નાખી છે, પછી ગેસ બંધ કરી પછી જો વઘાર કરી છે. આવી રીતના અમે વઘાર કરી. વાહ. કટી થાય. અમારે વહુ બી વઘાર કરવામાં કાચો જ વઘાર દઈ. બે વહુ બે મોટી નાની કચકચ થાય વઘાર. આલો કઢી બની ગઈ છો ને શાકે વઘારી નાખ્યું છે ગુવારનું. ત્યાં ભાત છે ને અડધી કલાક જેવું થઈ ગયું હશે, પલાળીને રાખ્યા હતા મમ્મીએ. એ મમ્મી પણ કેવો વઘાર થઈ ગયો આમ જો અહીંયા વિડીયો ઉતારવા ગઈ તો. બહુ ભડકા કર્યા. વઘાર કરી થોડી કાકા ન કરતો પછી કાચું પાકું રહે. બધું બનાવી તો પછી કાચું પાકું રહે. તો જો મીઠું ને બધું નાખી દીધું, તેલમાં વઘાર કર્યો અને ભાત અડધી કલાક પહેલાં પલાળી દીધા હતા. બે ત્રણ પાણીયાથી ધોઈનો. બપોરે બાજરાનો રોટલો જ જોઈએ એટલે મારી હાટું કાયમ એકું બનાવી લો. શાક હોય તો બાજરાનો રોટલો જોઈએ. બપોરે તો હાલે. બપોર ધાણા ભાજી નાખી શાક બહુ સરસ આવે. થઈ ગઈ મસ્ત. મમ્મી પપ્પાને જમવાનું આપે છે. રોટલી ને રોટલા. છૂટા છૂટા જ ભાવે રાઈસ. જો ધુમાડા નીકળે. શિયાળામાં મજા આવે ગરમ ગરમ ખાવાની. કઢી ને ભાત ને બાજરાના રોટલા અને ગુવારનું શાક. જો ઠંડી ઠંડી છાશ છાશ વગરનું આવે. રગડા જેવી પણ લચ્છી જેવી. લચ્છી જેવી થઈ. તો પપ્પા જમવા બેસી ગયા છે ને હું રોટલી બનાવું છું. તો મમ્મી ને પપ્પા જો અહીંયા બે જોઈ છે ફોન. મેં જમી લીધું. જમીને વાસણને ધોઈ નાખ્યા ને કિચન પણ એકદમ ક્લીન કરી નાખ્યું. તો આજે વાસણ થોડાક વધારે હતા, બધું બનાવ્યું ને એટલે. હાય ફ્રેન્ડ્સ, તો જો ગુવારનું શાક, રોટલી, છાશ ને કઢી ને રાઈસ ને બધું સરસ મજાનું જમી અને હું ઉપર આવી ગઈ છું. અત્યારે 2:30 જેવું, લગભગ 2:15 જેટલા વાગ્યા છે અને હું આવી ગઈ હતી ઉપર આવીને જે સવારે મશીનમાં કપડાં નાખ્યા હતા, બ્લેન્કેટ ને બેડશીટ ને બધું ધોવાનું હતું, એ બધું ધોવાઈ ગયું હતું. તો જો અહીંયા સૂકવી દીધા છે બધાય. ને હવે અત્યારે પછી થોડીક વાર આરામ કરીશ, પછી 5 વાગે જઈશ નીચે, ચા પાણીને બનાવશું સાંજે ને પછી રસોઈમાં શું બનાવીએ એ જોઈએ. તો અત્યારે તો હું હવે થોડીક વાર વિડીયોને હું એડિટિંગ કરીશ, પછી 5 વાગે જઈશ નીચે ચા બનાવવા. ચા બનાવીને પછી રાતે રસોઈને એવું બધું બનાવીશ. તો અત્યારે બાય બાય, આવજો બધાઈને. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.